ટૂંકમાં 9-10 લાખ કાગળ, એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસમાં પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટે આપી હતી. જેના કારણે ઘણા ગરીબો વંચિતોને લાભ મળ્યા, વિધવાઓને સહાય મળી ગઈ. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે. આપ તો પોતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી એ વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા લેસોડ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નહોતી કરી. જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એની જ હું સેવા માનું છું. ને આ બધી કામગીરી સ્વખર્ચે કરેલી હતી. આપના ધ્યાન ખાતર આપનો આભારી. જવાહર.